નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો એમપીના ભોપાલમાં એક મહિલા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે। હેવાને દારૂ પીવડાવીને રોડ ઉપર મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું। બુધવારે આ ગુનો ત્યારે બન્યો જ્યારે મહિલા સાથે લગ્ન કરવાનું વચન આપનાર વ્યક્તિએ તેને દારૂ પીવડાવ્યો હતો અને પછી તેના પર બળાત્કાર કર્યો હતો। ત્યાર પછી તે ધમકી આપીને ભાગી ગયો હતો। જે હા મિત્રો, પોલીસે અધિકારીએ કહ્યું કે આરોપી લોકેશની સાથે લગ્ન કરવાનું વચન આપીને તેને દારૂ પીવડાવ્યા પછી બુધવારે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યાંથી તે પસાર થતા કેટલાક લોકોએ ગુનાને રોકવાના બદલે ઘટનાનો વિડીયો શૂટ કર્યો। બાદમાં લુંકેશ સ્થળ પરથી ભાગી ગયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઉજ્જૈનના કોયલા ફાટકની દારૂની દુકાન પાસે રેપની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। આરોપીએ મહિલાને દારૂ પીવડાવ્યો હતો અને લગ્નની લાલચ આપી હતી અને કહ્યું હતું કે તે હંમેશા તેની સાથે રહેશે, પરંતુ બળાત્કાર બાદ યુવકે તેને ધમકી આપીને ત્યાંથી ભાગી ગયો હતો। તેમણે કહ્યું કે આ ખૂબ જ ગંભીર ઘટના છે। પીડિતાને ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।